તારીખ 21-22 ફેબ્રુઆરીના રોજ સુરત પાટીદાર પ્રીમિયર લીગનું આયોજન અબ્રામા વી.બી. દેસાઈ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર કરવામાં આવેલ હતા, જેમાં એસ.જી. સ્ટ્રાઇકર્સની ટીમ ફાઇનલમાં વિજેતા થઈ હતી અને રિશ્તી રોયલ્સ ઉપવિજેતા રહી હતી. આ ટૂર્નામેન્ટમાં 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટ 2 દિવસ 2 એન્ડ નાઇટમાં રમાઈ હતી. આ ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે પ્રિયંકૃવાળા, અભિષેક બરફીવાળા, વીકેન ગજીવાળા, ઈશાન લાખવાલા, હર્ષિત પટેલ, હર્ષિત ગાંધી, કશ્યપ જરીવાળા, મયુર પાચીગર, જલ લક્કડ અને બાલકૃષ્ણ જરીવાળાના અથાગ પરિશ્રમથી અને કુશળતાપૂર્વક આ પ્રતિયોગિતાને સફળ બનાવી હતી. અને આ પ્રતિયોગિતાને સફળ બનાવવા માટે સમાજના અગ્રણી એવા બિપિનભાઈ કાપડિયા, દેવેન્દ્રભાઈ રંગરેજ વગેરેએ હાજરી આપી શુભેચ્છા પાઠવી હતી. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત.